આ ઉછળતો કૂદતો GnRH પિટ્યુટરી ગ્લેન્ડ સુધી પહોંચે છે અને સંદેશો આપે છે કે ચાલો ગ્રોથ પ્રોસેસ શરૂ કરો. એ ઓવરીના ઉપર આવેલા રિસેપ્ટર ને FSH હોર્મોન મોકલે છે અને આ FSH હોર્મોન ઓવરીની અંદરના રહેલા ફોલિકલને મેચ્યોર કરે છે. એમાં ઇસ્ટ્રોજનનો ખૂબ જ મહત્વનો ભાગ છે અને એ ઓવમને એવા સ્તરે લઈ જાય છે કે ત્યાં એની મેક્સિમમ સાઇઝ થાય છે. જ્યારે ઓવમની મેક્સિમમ સાઇઝ થાય છે ત્યારે એક ફુગ્ગાની માફક એ તૂટે છે અને એ તૂટે અને એમાંથી એક કોર્પસ લ્યુટિયમ પ્રોડ્યુસ થાય છે અને એ કોર્પસ લ્યુટિયમ ભવિષ્યના આવનારા સ્પર્મ સાથે સંકળાઈને એક નવું સર્જન કરવા માટે તૈયારીઓ કરે છે. એ સમયે પિટ્યુટરી એક LH હોર્મોન મોકલે છે અને આ LH હોર્મોન ઇસ્ટ્રોજનની બધી જ સંપૂર્ણ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે મદદ કરે છે. આ આખી સાયકલનો સમય 28 દિવસનો હોય છે. 28 દિવસ સુધીમાં બધા જ હોર્મોન્સ ઉછળતા કૂદતા જ ઓલવેઝ નવસર્જન માટેની તૈયારીઓ કરતા હોય છે. પણ જો નવસર્જનનું નિર્માણ ન થાય તો આ બધા જ નિરાશ થઈ જાય છે અને નિરાશ થઈને શાંત બેસી જાય છે અને પોતાની અંદર સંકોચી લે છે. આ જ એટલે મેન્સીસ, માસિક સ્ત્રાવ, પીરિયડ્સ, મેનાર્કી.